પંચમહાલમાં બેંક બંધ થતાં હડકંપ મચી ગયો છે અને આ અંગે એક વિડીયો પણ વાયરલ થયો છે। તો પંચમહાલના કાકણપુરમાં શ્રી મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ફડચામાં હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને હડકંપ મચી ગયો છે। બેંક ફડચામાં હોવાનો પત્ર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા અને કાકણપુર ગામમાં અલગ અલગ વેપાર ધંધાની સાથે સંકળાયેલા 200થી પણ વધુ ખાતેદારોના નાણાં બેંકમાં બંધ થતા ફસાયા છે। તો ખાતેદારોએ રોજિંદી બચત યોજના તેમજ ફિક્સ ડિપોઝિટ યોજનામાં લાખો રૂપિયા રોકાવ્યાનું સામે આવ્યું છે। રોજિંદી બચત અને ફિક્સ ડિપોઝિટની પાકતી મુદત વીતી ગયાના 2 મહિના ઉપરાંત સમય વીત્યો છતાં પોતાના નાણાં પરત ન મળતા ખાતેદારો દોડતા થઈ ગયા છે। અને 4 મહિનાથી આ લોકો આજે નહીં ને કાલે નહીં કરીને મને પૈસા આપતા નથી। બીજી મારી 2025માં પાકી ગઈ, એના બી પૈસા મારે 70,000 લેવાના, એ બી મને નથી આપતા। એ લોકો કંઈ જવાબ નહીં। અને જ્યારે મૂકી તા તો કે અમે બેઠા છીએ, સેક્રેટરી અને ચેરમેન બંને જણા એમ કે અમે બેઠા છીએ, તમે તાર મૂકો। એટલે મેં મૂકી અને મારે અત્યારે જોવાનો વારો આવ્યો। પહેલી તારીખે ગયો હતા કે હજુ થોડોક સમય લેશે, મેં તો સારું। ફરી ગયો તો પછી મને કોઈ વ્યવસ્થિત જવાબ નહીં મળ્યો। એટલે મેં તો સાહેબ પણ અમારા હાડું પૈસાની જરૂર છે ને અમારી મુદત પૂરી થઈ ગઈ, તો સાહેબ જેમ મને હમણાં વહેલી તકે પૈસા મળે એવું કરો। અને અમારે રિકરિંગ આ તો મજૂરીના પૈસા ₹5 ભેગા કરી અને અમારી મૂડી બનાવી અમારા ધંધા અર્થે વાપરીએ, પણ એ તો કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપતા। ગોધરા તાલુકાના કાંકણપુરમાં મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો ખર્ચામાં લઈ જવા માટેનો કોઈ ઓફિશિયલ પત્ર વ્યવહાર મંડળીના હોદ્દે દ્વારા કરવામાં આવેલ નથી। જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે એને અમે બહાલી આપતા નથી, અને જ્યારે ઓફિશિયલ કોઈ કમ્યુનિકેશન થશે તો એના ઉપર કાર્યવાહી કરશું। અત્યારે કોઈ રોકાણકારોએ અથવા ડિપોઝિટરોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી।